સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે જુદી જુદી ટીમો બનાવીને રોકડ નાણાં કે જે મતદારોને પ્રલોભન આપવા માટે હેરફેર થતા હોય તેમજ ગેરકાયદેસર હથિયાર પણ જપ્ત કરવા માટેની ટીમ બનાવી હોય ત્યારે વિસાવદરના ચાપાડા જય અંબે હોસ્પિટલ જુનાગઢ રોડ પર ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ સમયે જુનાગઢ બાજુથી GJ11 AL 7421 નંબરની સ્વિફ્ટ કાર આવતી હોય તે કાર ભાજપના કાર્યકરની હોય અને કાર કમલેશ રેબડિયા ચલાવતો હોય ત્યારે કારને રોકાવીને ચેક કરાતા તેમાંથી એક એરગન અને તલવાર મળી આવી હતી। હાજર FSC ટીમ દ્વારા હથિયારના પરવાના અંગે પૂછતા સંતોષકારક જવાબ આપ્યો નહીં અને પોતાની સ્વિફ્ટ કાર લઈને ભાગી ગયા હતા। ત્યારે હાજર ટીમના અધિકારી દ્વારા વિસાવદર ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારીને જાણ કરતા પ્રાંત અધિકારી દ્વારા પોલીસને ગુનો દાખલ કરવાની સૂચના અપાતા વિસાવદર પોલીસ દ્વારા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરીને એરગન તેમજ તલવાર કબજે લઈને આરોપી કમલેશ રેબડિયાને ઝડપવાની તેમજ સ્વિફ્ટ કારને કબજામાં લેવાની તજવીજ હાથ ધરી છે।